જય ગૌ માતા, જય ભોળાનાથ મિત્રો. આ આપણે જે પાલીતાણા છે, પાલીતાણા રોડેથી ટોળીના પાટિયા પાસે જે ગૌ માતા એક્સિડન્ટ થયેલો આવેલા હતા, તેને પગનું ઓપરેશન કર્યું. પછી હાડામાં લગભગ 20 થી 25 ટાંકા આવ્યા છે. આગલા પગે પણ પાટા બાંધવામાં આવ્યો છે. જે ગૌ માતાને બહુ જ પીડા હતી, તે હવે થોડીક પીડામાં રાહત થઈ ગઈ છે. અને તેથી કહેવું પડે કે આ થોડોક આપણું વાહન ધીરી અને સાવચેતી ચલાવીએ, જેથી કરીને આવા બોલ પશુઓને કોઈ ઈજા ન થાય, જાનહાની ન થાય અને પીડા ન ભોગવવી પડે. અને મેં આ વિડીયો કંઈ ફેમસ થવા કે કોઈ સેલિબ્રિટી થવા બનાવતા નથી, પણ એક માનવતાની દૃષ્ટિએ એક લોક જાગૃતિ માટે વિડીયો બનાવીએ છીએ, જેથી કરીને આ વિડીયો જોવે અને માણસો થોડોક દયાભાવ અને લાગણી આવા અબોલ જીવો પર રાખે અને થોડું પોતાનું વાહન ધીરે ચલાવે અને પોતાની પણ સેફટી રાખે, જેથી કરીને આવા અબોલ પશુઓ હેરાન ન થાય. અને જો આ તમને અમારા વિડીયો અને ગૌ સેવા ગમતી હોય તો આગળ શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને થોડાક લોકજાગૃતિ આવે અને આવા બોલ પશુઓને થોડીક સાવચેતી રાખે. અને જો કોઈ પણ જગ્યાએ આવા બીમાર પશુ દેખાય તો કોઈ પણ ગૌશાળા કે અમારી ગૌશાળાનો કોન્ટેક્ટ કરે અને તાત્કાલિક સારવાર મળે એવું કરે, જેથી કરીને વધુ હેરાન ન થાય. જય ગૌ માતા, જય ભોળાનાથ. અવશ્ય એકવાર આ વિડીયોને શેર કરો અને ફોલો કરો અને લાઈક કરો અને કમેન્ટ કરો, જેથી કરીને વધુ આ ગૌ સેવા થઈ શકે અને વધુ લોકો જોડાય અને લોક જાગૃતિ આવે અને આવો બોલ પશુ હેરાન ન થાય. એક વખત જરૂર આ વિડીયોને શેર કરજો. જય ગૌ માતા, જય ભોળાનાથ મિત્રો.